સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરા સંસ્કારી નગરી ગણવામાં આવી રહી છે, જે આ વડોદરામાં તંત્રની બેદરકારીનો ચોંકાવનારો બનાવ સામે આવેલો જોવા મળી રહ્યો છે। જે મકરપુરા એસટી ડેપોની સામે માત્ર 8 દિવસ પહેલા બનાવાયેલા રોડ પર મહાકાય ભૂવો પડી ગયેલો જોવા મળી રહ્યો છે। અગાઉ અહીં આવેલ કુવાને પૂર્યા બાદ પાલિકાએ તાત્કાલિક રોડ બનાવી દીધો હતો, પરંતુ યોગ્ય પુરાણ ન કરાતા રોડ ધસી પડ્યો હોવાનું સામે આવી રહ્યું છે। આ બનાવને લઈને લોકોમાં ભારે રોષ ફાટી નીકળેલો જોવા મળી રહ્યો છે અને પ્રજાના ટેક્સના પૈસાનો વેડફેટ થયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। હાલ પાલિકા તંત્ર દ્વારા ભૂવો પૂરવા માટે ડમ્પર ભરીને ડેબ્રીજ ઢાળવામાં આવી રહ્યો હોવાનું છે, જે સ્થાનિકોએ આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચેના ભ્રષ્ટાચારને કારણે જ આ પરિસ્થિતિ ઊભી થયેલી જોવા મળી રહી છે। જે વડોદરામાં નવા રોડ પર ભૂવો પડેલો જોવા મળી રહ્યો છે, જે મકરપુરા ડેપો સામે રસ્તો ધસેલો જોવા મળી રહ્યો છે। જે કૂવો પૂર્યા બાદ આ રોડ બનાવવામાં આવી રહ્યો હતો, જે ટેક્સના પૈસાનો વેડફાટ થયેલો જોવા સામે મળી રહ્યો છે। જે પાલિકા સામે લોકોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળ્યો છે। કામગીરીનું રેટ ઉતરે છે, તમે ઘરના આંગણે પણ ખોટું બનાવીએ ને તો કાફી એનું પુરાણ કરી આપણે જોઈએ છીએ, 2 દિવસ પાણી રાખીએ છીએ અને જોઈને પછી આપણે એની પર મટીરિયલ નાખીએ છીએ। ત્યારે આ લોકો જે તે અધિકારીઓ ખાલી મજૂરો, અપણ મજૂરો બિચારાઓને 400 રૂપિયા રોજ આપી અને એમને ધકેલી દે છે કે જાઓ આ રોડ બનાવો। એ બિચારાને જેટલું મટીરિયલ આપે ને જેટલું કામ કે કરીને જતા રહે છે, એટલે ખાલી ઠીંગડા જ મારે। અહીંયા તમે જો ખાલી આટલું જ મટીરિયલ આપ્યું છે, લોકોએ મટીરિયલ પણ વધારે નથી વાપર્યું અને મોદીજી ખૂબ સારું બજેટ આપી રહ્યા છે, પણ આ લોકો ક્યાં વાપરે છે એ મને નથી ખબર પડતી કે એ લોકોના બંગલા જ બનાવશે કે એ લોકોના ફાર્મ હાઉસ લેશે કે એમની ગાડીઓ જ લેશે આ લોકો, અને એ જ કરવાના છે। અધિકારીઓ સાથે કાર્યવાહી તાત્કાલિક થવી જોઈએ। કેમ કે આ જાંબા ચોકીથી એન્ટ્રીનો રોડ છે, આ તમામ બરોડાની અંદર એન્ટ્રી થવી હોય તો જાંબા ચોકીથી વાહન આવશે। રાતે મધરાતે આ રોડ કદી બંધ રહેતો નથી અને સામે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડ બસો વારંવાર જાય છે, 2 બસો જાય, એક બસ જરૂર અહીંયા આની અંદર પડી જાય। પણ આ એક જળદેવી છે, અમે માનીએ છીએ, આસ્થામાં પણ માનીએ છીએ અમે, તો આ જળદેવી છે, આ માતાજીનો અહીંયા આગળ વાસ છે, એટલા માટે આમાં કોઈ નુકસાન નથી થયું, જાનહાની નથી થઈ। પણ જો રાત્રે થયું હોત તો પણ નહીં, આ ગાય પણ ખબર અને અહીંના લોકોની તો એ જ માંગણી છે કે કૂવો ચાલુ કરો, કેમ કે અત્યારે એ પાણી આવે છે પણ પાવડર છાંટીનું પાણી આવે છે, લોકોને શરીર પર ખુજલી થાય છે, ડાયાબિટીસ, ઘણા બધા રોગો થાય છે।